ગુજરાતના કાયદાકીય અને સામાજિક માળખામાં ક્રાંતિકારી ફેરફાર લાવવા માટે આજે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભા સમાન નાગરિક સંહિતા બિલ 2026 રજૂ કરવામાં આવશે। ગુજરાત બિલ નંબર 17 ઓફ 2026 તરીકે ઓળખાતા આ બિલ પર આજે ગૃહમાં વિસ્તૃત ચર્ચા થવા જઈ રહી છે। જો આ બિલ પસાર થશે તો ઉત્તરાખંડ બાદ ગુજરાત દેશનું બીજું એવું રાજ્ય બનશે જ્યાં તમામ નાગરિકો માટે સમાન કાયદો લાગુ થશે। तो संवाददाता जतीन अपनी साथे जोड़ाई गया है। जतीन, जे बिल आज पसार थवा जई रह्यु छे तेने लईने अत्यारे शुं तमाम जानकारी मळी रही छे? बिल्कुल हिना विधानसभा खाते भाजपना तमाम फरमान आपवामां आव्युं छे के आवनारा 3 दिवस तेओ फरजियात विधानसभानी अंदर हाजर रहेवुं। त्यारबाद एक बाद एक भाजपना धारासभ्यो जे छे ते आवी रह्या छे ने बेठक जे छे ते करवामां आवी हती। महत्वनी वात छे के हाल यूसीसी नुं बिल जे रजू थवानुं छे तेने लई भारतीय जनता पार्टीना तमाम कार्यकर्ताओं और नेताओं ने सूचना आपवामां आवी छे के तेओ फरजियात जे सत्रनी अंदर यूसीसी बिल रजू थवानुं छे ते सांभळवा माटे आवे। साथेमां ज कांग्रेस और आपना धारासभ्यो जे छे ते आ बिलनो सखत विरोध करवाना छे तेवी प्रवृत्ति जोवा मळी रही छे। सेतर वसावाए निवेदन आप्युं के भाजप द्वारा यूसीसी लाववामां आवी रह्युं छे जेमां आदिवासी लोकोने बाद राखवामां आव्या छे, परंतु आगामी समयमां जो बिल पास थई जाय अने बिल रजू करवामां आवशे तो आगामी समयनी अंदर सरकार जे छे ते आ बिलनी अंदर फेरफार करीने आदिवासी समाजनो पण समावेश जे छे ते करवानो छे। એટલે આ બિલને લઈ કોંગ્રેસના તમામ નેતાઓએ વિરોધ જે છે તે કર્યો છે। ખાસ ખેડાવાલાએ સ્પષ્ટ કહ્યું કે આ બિલ જે છે તે ગુજરાતના લોકો માટે લાવવામાં આવી રહી છે, પરંતુ કોઈ એક જાતિને ટાર્ગેટ કરીને આ બિલ જે છે તે લાવવામાં આવી રહ્યું છે। હાલ તમામ કોંગ્રેસના લોકોએ 11.5 કલાકે ધારાસભ્યોએ કોંગ્રેસના ધારાસભ્યોએ 11.5 કલાકે જે વિધાનસભા ગૃહની જે તેમની બેઠક મેળવવાની હોય તેમની બેઠક મેળવીને બેઠકની અંદર કયા પ્રકારના બિલનો વિરોધ કરવો, બિલને સમર્થન કરવું કે ન કરવું તે અંગે ચર્ચા જે છે તે કરવામાં આવી હતી। આ બિલ જે છે તે અલગ અલગ 4 પ્રકારના ભાગમાં તૈયાર કરવામાં આવી છે, જેમાં ભાગ 1 અને ભાગ 2 ની અંદર કુલ 7 પ્રકરણ જે તૈયાર કરવામાં આવે છે તથા ભાગ 3 માં લિવ ઇન રિલેશનશિપ તથા ભાગ 4 ની અંદર અમલીકરણમાં આવી શકે છે यूसीसी बिल। આ પ્રકારની અલગ અલગ આ બિલની જે વાત કરીએ તો ગુજરાતમાં રહેતા અને ગુજરાત બહાર રહેતા ગુજરાતીઓના રહેવાસીઓને પર આ બિલ જે છે તે यूसीसी લાગુ થવાનું છે। મહત્વની વાત છે કે यूसीसी બિલની અંદર છૂટાછેડા, લગ્ન, વારસાહિક હકો સહિત અનેક કાનૂની વ્યવસ્થા જે છે સરકાર તૈયાર કરવાનો સરકારનો પ્રયત્ન જે છે તે જોવા મળી રહ્યો છે। થોડીક જ વાર એટલે કે 2 વાગ્યાની આસપાસ રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી જે છે એ થોડીક જ વારની અંદર જે આ વિધેયક જે यूसीसी તે રજૂઆત કરશે, જેમાં ભાજપના તમામ ધારાસભ્યોનો ટેકો રહેશે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ બિલ વિરુદ્ધ જે છે તે મતદાન જે છે તે કરવાની। એટલે કહી શકાય કે ભાજપના ધારાસભ્યોનું જુસ્બળ વધારે હોવાને કારણે આ બિલ સરળતાથી પાસ થઈ જશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ यूसीसी બિલને લઈ તમામ લોકો ભાજપના લોકો તો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જે તે સમયે ઇલેક્શનના ઢંઢેરાની અંદર પણ આ ભાજપે પ્રચાર કર્યો હતો કે यूसीसी બિલ જે છે તે રાજ્ય સરકાર જે છે લાવવાની છે। ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય ગુજરાત બનશે જેમાં બિલ જે છે તે રજૂ કરવાનું છે। એટલે કહી શકાય કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે છે તે બિલનો વિરોધ કરશે, ત્યારે ભાજપના તમામ ધારાસભ્યો એક દળ થઈ આ બિલ પાસ થાય તે પ્રકારની પ્રયત્ન કરી રહ્યા છે। જી જી જતીન, આભાર।